નાસ્તો મંગાવી લીધો છે ને તો ફરી એકવાર આજે આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તૈયાર તો થઈ ગયા છીએ, સવારમાં જલ્દી જાગી ગયા છીએ. અત્યારે હાલ વાગ્યા છીએ 2:30 અને 3 જેવા વાગી ગયા છે. અને આજે અમારે જવાનું છે પાટડી શક્તિમાના ધામમાં દર્શન કરીને ચાલીને જવાનું છે. એટલે સવારમાં જો આપણે સવારમાં રાતના 3 વાગ્યા છે, ચા પી રહ્યો છું. કેટલી બધી ચા છે, જ્યારે તો 2 જણા પી છે, પણ અમારા પ્રતિકભાઈએ ચા ના પીધી કે હું નથી પીતો. તો મેં કીધું તો કંઈ વાંધો નહીં, ચલો જાણ આવો આપણે બનાવીએ તો પી લઈએ. તો સવાર જો કેટલી બધી ચા પી અને પછી જઈએ માતાજીએ દર્શન કરવા અને પછી નીકળવાનું છે. શક્તિમાના દર્શન કરીને પાટડી જવાનું છે. અમારા કુળદેવી માના દર્શન કરવા માટે શક્તિમાં પાટડી અમે કાયમ વર્ષો વર્ષ જઈએ છીએ, ચાલીને જ જઈએ છીએ હોળી ધૂળેટી પર. તો અમારી હોળી ધૂળેટી કાયમ અહીંયા જ થતી હોય છે. તો નીકળવાનું છે આજે. તો ચલો તાને વિડીયોમાં બને રહેજો. ચા પી અને પછી નીકળીએ. સામાન ટ્રેક્ટર લઈને આવતા હોય છે બધા, એટલે સામાન ટ્રેક્ટરમાં મૂકી દઈએ છીએ અમે. તો હવે ચા પી અને પછી નીકળીએ. તો મિત્રો અમે આવી ગયા છીએ કુળદેવીમાં, અમારી શક્તિમાં સેન્ટરમાં દર્શન કરવા માટે. તો અમારી મિત્રો બધાએ જો દર્શન કરી રહ્યા છે. આ છે અમારા કુળદેવીમાં શક્તિમાં અને સેન્ટરમાં. તો દર્શન કરીને પછી અમે નીકળીએ આગળ. અમે અત્યારે પહોંચી ગયા છીએ કમિજળા અને 15 કિલોમીટર જેવો સફર કાપી પડે છે. અને અત્યારે થોડી ભૂખ લાગી ગઈ હતી, કારણ કે સવારમાં કંઈ નાસ્તો નહોતો કર્યો ઘરેથી. તો પડીકાને એવું લઈ લીધું છે. બધા મિત્રો જો પડીકા લઈ રહ્યા છે, બધાએ લઈ લીધું છે. તો જો આ બધા મિત્રો એટલે પડીકા લઈ લીધા બધાએ જો. અને હવે આજે નીકળવાનું છે આગળ, એટલે નાસ્તો થોડો કરી અને પછી નીકળીશું. આવી ગયા છે અને અમે બધા પહોંચી ગયા છીએ કમિજળાની આગળ અને જઈએ છીએ હવે કેટલા પર આગળ આવશે. તો જો બધા મિત્રો આગળ ચાલતા જાય છે, જુઓ તમે. તો ચાલો સફર અમારી ચાલુ છે હજુ. આ છે ગોપાલભાઈ, જો તમે ઓળખતા છો, ગામડીઓ. આગળ છે અમારી ગેંગ. અમે સવારમાં નીકળી ગયા હતા જલ્દી, એટલે કે 3-3:30 વાગે નીકળી ગયા છીએ. એટલે અમારે જલ્દી પહોંચવાનું છે પાટડી, ફટોફટ બધાની પહેલાં. ગામનો અમારો આવે છે સંઘ, અને સંઘ પાછળ રહી ગયો છે હજુ. જો બધા મિત્રો જઈ રહ્યા છે આગળ. તો ચલો અપડેટ મળતી રહી છે આગળ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નળીમાના મંદિરે. જો દર્શન કરવા જઈ રહ્યા છીએ અંદર. ચલો તમને પણ દર્શન કરાવીએ. એટલે કડીક બોલાય તો ખુરશી પાણી લાવો. ગાફા કાઢી સગડી તો ભાઈ મસ્ત મજાના ઉગી ગયા છે. અને બહુ જ અમારા ભાવેશભાઈ કે ગાફા કાઢી નાખે ગોપાલભાઈ. હાઉ ધ જોશ. ઓકે સર. ચલો મિત્રો, તાણે અમે વિઠ્ઠલગઢ પહોંચી ગયા છીએ અને બધા મિત્રો જો નાસ્તો મંગાવી લીધો છે અને નાસ્તો કરી રહ્યા છીએ. સવારમાં ઘણું બધું ચાલે છે. સવારમાં 3:30 વાગે નીકળી ગયા હતા અને એટલું જલ્દી ચાલ્યા છે ને કે સૌથી પહેલાં અમે પહોંચી ગયા છીએ. જો છે ચોકડી વિઠ્ઠલપુરાની. ये साला मेरी बेइज्जती कर रहा है, बेइज्जती कर रहा है, बहुत बेइज्जती कर रहा है. ચલો મિત્રો, તાણે નાસ્તો કરી લીધો છે સરસ મજાનો. અને મેહુલભાઈ પણ અમારા આવી જશે. ગોપાલભાઈ 500 પતા આવીને અમને સ્પ્રાઇટ પીવડાવી દીધી છે. બધા મિત્રો પી રહ્યા છે સ્પ્રાઇટ, એટલે થમ્સઅપ. સોરી યાર, સોરી ગાઈસ, અરે ભૂલી ગયો. અરે મને સ્પ્રાઇટ બહુ યાદ આવે છે. लेकिन सली भी उसको बनाता है टिफिन और तो वैसे हम पहुंच चुके हैं. तो અમે પહોંચી ગયા છીએ પાડેણાવાળા રેલવે પાટે અને સામે આવી રહી છે ટ્રેન. તો
એ જાય પછી અમે જશું જોઈને થોડો સમય આરામ કરી લઈએ. તમે આ રીતે અમે બેઠા છીએ, કોઈ દાડો તમે ટ્રેન નથી જોઈ લાગતી. જો આ ટ્રેન આવી ને ચમ किरण के नक्शे तो मित्रों हम कैसे रास्ते पे जा रहे हैं. એટલે અમારી ટોપી. તો મિત્રો તમે રસ્તો જોઈ શકો છો. ઓણ પાણી બહુ આવી ગયું છે અહીંયા અને જાય એવો રસ્તો નથી. તો માન ગદરામાંથી નીકળ્યા છીએ. જો ભેંસ્યું જો ઉપડી હરીફાઈ લગાવી એમની હતી પણ. તો આ જંગલમાં જે અમે પઢેણાથી નીકળ્યા અને આ જંગલમાં અમારા બહુ મોટું જંગલ છે. આ 15-20 કિલોમીટરનું. આથી ડાયરેક્ટ નીકળવાનું છે મજેઠી. પણ આવા હવૈસિયામાં પાણી પીતું જવું પડે. હા, કારણ કે આવા હવૈસિયા ઠંડુ પાણી મળી રહે અને લાયા હોય તો ચાલે ને કે આવા 2-3 હવૈસિયા આવે એ પીતા પાણી જઈએ એટલે જલ્દી પહોંચી જઈએ. કારણ કે આ તમે જંગલ જુઓ, સુમસાન જંગલ. હા, બહુ મોટું ઘેરું જંગલ. એટલે વાગવાયા છે 12 અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મજેઠી ગામમાં. જો અમારી ગેંગ હાઈવે રોડ પર પહોંચવાય છે. બહુ ચાલ્યા છીએ. 2 મિત્રો પાછળ રહી ગયા છે, એ પણ આવે છે ચાલીને, એટલે દાંત ના કાઢે છે. એટલે વાગી ગયા છે 12 અને અમે પહોંચી ગયા છીએ મજેઠી. તો બહુ ચાલ્યા છીએ. ટ્રેક્ટરવાળા જોડે ને જોડે ટ્રેક્ટર ને સાધનો બધા સાથે અમારી ગેંગ પહોંચી ગઈ છે મજેઠી. બાપાની શક્તિ લેવી પડે. અરે મજા કરું ભાઈ વિડિયો બનાવીને તો હરકું એ જાનકી ફાઇનલી અમે ગાઈસ વાઘરિયાપરા પહોંચી ગયા છીએ. વાઘરિયાપરા વટી ગયા છીએ અને અમારા સેવા ભાવી માણસો આવી ગયા છે. જુઓ તમે. જય માતાજી. જય માતાજી બધા મિત્રોને. અમારા સેવા ભાવી માણસો અમારા માટે પાણી અને ઘણું બધું સ્ટિંગ ને એવું લઈને આવ્યા છે. જો વાસુભાઈની, તો એમનો ખૂબ ખૂબ આભાર કે આવી અમારી સેવા કરવા મિત્રો આવ્યા. તો હવે મિત્રો ફાઇનલી રહ્યું છે પાટડી માત્ર 3 કિલોમીટર. 85 કિલોમીટરમાં માત્ર પાટડી રહ્યું છે 3 કિલોમીટર. તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો પાટડી રહ્યું છે 1 કિલોમીટર. લાગી ગયા હતા 5 અને અમે પહોંચી ગયા છીએ પાટડી. તમે જોઈ શકો છો આ છે પાટડીની બજાર અને હવે જઈ રહ્યા છીએ શક્તિમાના દર્શન કરવા. અહીંથી થોડુંક આગું થાય છે તો તમને પણ શક્તિમાના દર્શન કરાવી દઈએ. તો વિડીયોમાં રહેજો એન્ડ તક. એટલે ગાઈસ અમે પહોંચી ગયા છીએ શક્તિમાના જે પહેલો ગેટ છે ત્યાં. તો જો અહીંયાથી થાય છે એ વાત. તો અમારા ખાલી 3 ગેટ આવે છે શક્તિમાના. તો આ પહેલો ગેટ છે. જે આ ગેટ છે ને એ ઝરૂખાવાળો ગેટ છે. અહીંયા ઝરૂખો આવેલો છે સામે ઓલી કણ. અને તમે જોઈ શકો છો અહીંયા ઝરૂખાવાળી સિસ્ટમ છે. અમારો ભાવેશભાઈ ડિપ્રેશન મૂડમાં.